મહેસાણાની રાધનપુર ચોકડી પર 4 દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે। અકસ્માત ગણાતી આ ઘટના ખરેખર આત્મહત્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ થયું છે, જેમાં ઉત્તર પ્રદેશનો સત્યપાલ નામનો યુવક ચાલતા આવીને અચાનક ટ્રેલરના ટાયર નીચે કૂદકો મારતો દ્રશ્યમાન થઈ રહ્યો છે। મૃતક યુવક ઘરેથી કામધંધાની શોધમાં નીકળ્યો હતો, પરંતુ કયા કારણોસર તેને અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે પરિવાર સાથે પૂછપરછ પણ શરૂ કરી છે અને તપાસ પણ હાથ ધરી છે। સફેદ શર્ટ પહેરેલા યુવકના આ લાઈવ ફૂટેજ હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। આ અકસ્માતની ઘટના હતી, પરંતુ હવે આ આત્મહત્યાની ઘટના હોવાની શક્યતાના પગલે તપાસ તેજ કરવામાં આવી રહી છે। જે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે, જે ઉત્તર પ્રદેશનો સત્યપાલ નામનો યુવક છે, ચાલતા આવે છે, અચાનક આવે છે અને કૂદકો મારીને તે ટ્રેલરના ટાયર નીચે કૂદકો મારતો હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે આ રીતે આ યુવકે અંતિમ પગલું શા માટે ભર્યું છે તે અંગે પરિવાર સાથે પણ પોલીસ દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, પહેલા તો અકસ્માત ગણાતો હતો ગણાતી હતી આ ઘટના, પરંતુ હવે ક્યાંક આત્મહત્યા હોવાનું જોવા મળી રહ્યું છે। આ અંગે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ થઈ રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો આ જે યુવક છે તે 4 દિવસ પહેલા અકસ્માતથી ભોગ બન્યો હોવાનું જે જાણવા મળી રહ્યું હતું। ટ્રક નીચે આવી જવાના ચગદાઈ જવાના કારણે આ યુવકનું મોત થવાનું જે તારણ હતું તે પોલીસે માનીને, કેમ કે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો ને અહીંયા તેના આધાર કાર્ડના અનુસંધાને, તેના ખિસ્સામાં રહેલા આધાર કાર્ડના અનુસંધાને તેની તપાસ કરવામાં આવી હતી। લાશ એટલી ચૂંટાઈ ગઈ હતી કે જે પરિસ્થિતિ સર્જાઈ હતી કે જે એમ કહી શકીએ કે નગરપાલિકાને ખોબે ખોબે લઈને તેની લાશને ઉંચકવાની ફરજ પડી હતી। એટલું અકસ્માત ભયભીત જેવી સ્થિતિ ચોક્કસથી સર્જાવા ગઈ હતી। સ્થાનિક જે પોલીસ હતી તેને આ જે સમગ્ર બાબત હતી તેમાં અત્યારે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કર્યો હતો। તે બાદ જે તપાસ કરવામાં આવી અને જે તેના પરિવારજનોને અહીંયા બોલાવવામાં આવી, લાશ સુપ્રત કરવાની જે તજવીજ કરવાની હોય છે તે તજવીજ કરતા સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા તેમાં ચોંકાવનારા ખુલાસા થવા ગયા છે। જે આ યુવક છે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું। જે આત્મહત્યા કરી તેમને તરત જ જે રાધનપુર 4 રસ્તાથી જે બીજી તરફ આવી રહ્યો હતો, તે જે સમગ્ર બાબત હતી તેમાં તેઓ જાતે જ, જે યુવક છે તે સતપાલ કરીને, તે યુવક જાતે જ ટ્રક નીચે આવી ગયો હતો અને છગદાઈને પોતાને મોતને વાલું કર્યું હતું। અત્યારે હાલ આ જે સમગ્ર મામલો છે તેમાં પહેલા તો ટ્રક ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ હવે આ સીસીટીવી જે ફૂટેજ મળ્યા છે તેમાં યુવકે જાતે જ આત્મહત્યા કરી છે તેના અનુસંધાને અત્યારે હાલ પોલીસે આ જે સમગ્ર બાબત છે સીસીટીવીના આધારે તેને તજવીજ કરી છે અને ડ્રાઈવર સામે મુક્ત કરવાની જે તજવીજ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। અને આ જે અકસ્માતનો જે મોતનો ગુનો હતો તે હવે આત્મહત્યા જે ગુનો છે તે અત્યારે હાલ દાખલ કરવાની પોલીસે ફરજ પડી છે। અને જે સમગ્ર બાબત છે તેમાં અત્યારે હાલ તેઓ મજૂરી અર્થે ઉત્તર પ્રદેશથી મહેસાણા આવ્યા હોવાનું અત્યારે હાલ તપાસમાં જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત, જોડાવા માટે અને